હવે આપણે બપોરનો લોટ બાંધવાની તૈયારી કરીએ છીએ. આજે બપોરનો લોટ આપણે કરીશું. બપોરનો લોટ બાંધીશું. બપોરનો લોટ બાંધી લઈએ ને પછી બનાવી રોટલી. થોડાક બનાવશું ભાત. લોટ બંધાઈને તૈયાર થઈ જવા માંડ્યો. લોટ બંધાઈ ગયો છે. હજી કોઈ ગુંદી લઈએ એટલે રોટલી થાય મસ્ત. પછી હમણાં કરીએ રોટલી. લોટ આપણો તૈયાર બાંધી તેલ નાખી પાછું ઘીચાર ગુંદી લઈએ. લોટ થઈ ગયા છે તૈયાર. હવે આપણું જો એક બાજુ બને છે શાક. કુકરમાં શાક થઈ ગયું છે તૈયાર. થઈ ગયું શાક વાગે છે. શાકને આપણે એટલે થોડીક વાર શાક થઈ જાય હાથ ધોઈ આવું. હવે આપણે રોટલી બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. હવે બનાવીશું આપણે રોટલી. આપણે બનાવીશું રોટલી. હવે જે આપણે રોટલી ફૂલતી જઈને બનાવતા જઈએ. ઘી લગાડતા જઈએ. દીશુભાઈ સામે જો. દીશુભાઈ દ્રાક્ષ ખાય છે. દીશુભાઈ તમે સામો કરો કે અમે તમને ખબર પડે. એમ કે આપણે એમ કે બેઠા બેઠા દ્રાક્ષ ખાઈ છે. આપણે બેઠા બેઠા દ્રાક્ષ ખાઈ છે એટલે રોટલી ઓછી ખાવી ને. એટલે રોટલી ઓછી ખાવી પડે છે. રોટલી એમ કે ભાવે ઓછી. રોટલી ભાવે એમ બહુ ન ભાવે. દ્રાક્ષ ખાઈ લો ને એટલે રોટલી ઓછી ખાવી પડે. તમે લોકો ખાવા આવજો. તમે લોકો ખાવા આવજો.
કટ કરી થઈ ગયું છે આપણું જમવાનું રેડી. સાઈસ ને આચાર ને મરચાં છે બધું છે તૈયાર થઈ ગયું છે જમવાનું. રોટલી ને રીંગણા બટેકા ભળે રીંગણા બટેકાનું શાક વટાણ થઈ ગયું છે તૈયાર. હવે આપણે કપડાં હકેલવા માંડ્યા છે. કપડાં હકેલી નાખે. આ દિશાનભાઈનો યુનિફોર્મ ને એવું ઘડી કરીને પછી મૂકી દઈ કપડાને. કપડાં હકેલી પછી વાસણ ઉટકવા નાખશે વાસણ ઉટકી નાખી બધાને. આજે આપણે છે ને ધાણા જીરું દરવા જવાનું છે ને ચણા દાળ ઘંટીએ જવાનું છે દહીંના ઘરી ઘરી. આ દિશાનભાઈનો યુનિફોર્મ નીચે. હા બસ આવી. આજે આપણે ખુલ્લાનો લોટ દઈ લીધો છે. હવે આગળ લોટી મૂકીને ખુલ્લા કરવાનું ચાલુ કરી દઈએ. દીશું તું વાત કર. મારા મમ્મી પુડલા બનાવે છે. હવે જોઈ ચા મૂકી દીધો છે ને હવે જોઈએ મમ્મી કેવી રીતના પુડલા બનાવે છે. જો મમ્મી બનાવે છે આપણા પુડલા. આપણે કરી દઈએ ગેસ ચાલુ. લોટી સંધ્યા લોટી હવે કરી દઈએ મોબાઈલ અત્યારે. મારા મમ્મીએ રોટીમાં તેલ લગાવી દીધું છે. હવે કરશે પુડલા. ચા ચાખી લઈ દીધું આપણે. તમારા લોકોને ચા પીવી તો આવી જાય. બરાબર આવે ને.
આપણા પુડલા હવે તૈયાર થવા માંડ્યા છે. ધીમે ધીમે ખાવા બેહાર દઈશું.